શું કે મારા કલૈયા પાછો આણંદથી કીધું આવતો રહ્યો હા. હવે આપણે કર્યો વ્લોગ ચાલુ અને કાઢી લીધી સવારના પોરમાં આપણી ગાડી. માલદેવભાઈ કરે સાફસૂફ. આવો આવો દાયરો આવો બધા. હવ કેમ છો મજામાં? અને આજે જવાનું છે આપણે ભાણવર. અહીંયા છે કૃષિ મેળો. આપણે 10 વાગ્યા જેવું કાઢી લીધી. ભાણવર જઈને બગડાટી બાકાજી બધું બોલાવી નાખી. ભટાસટી બોલાવી આપણે ત્યાં. તો ભાઈ પૂગી ગયા અહીં આપણે 3 પાટી. આ એરિયો ફોન આપણા ભેગા છે દિલીપભાઈ. હાલો જય દ્વારકાધીશ બધા મિત્રો, કેમ છો મજામાં? અને અમે ધવલભાઈ આજે આવી ગયા કૃષિ મેળામાં. કૃષિ મેળામાં બાકાજી કી બોલાવો. બહુ જબરું હે જોયું તો. અહીંયા પિંડારા જેવું જ છે. રેબરના સસમા ને ઘટે નહીં માલદેભાઈ. એલા રેબરના સસમાં મારી આબરૂ કાં કાઢ્યા. આ રેબરના થોડા હે. લે તો કેવાના લ્યો આમ કરો દેખાડું આમ કરો. નામ ડુપ્લિકેટ છે. ડુપ્લિકેટ ભલે ફર્સ્ટ કોપી હોય સેતા ખરી ને? સેતા ખરી ને. હા તો ભાઈ પઈ ગયા ભેગા ડાયરેક્ટ સબસ્ક્રાઇબર ભૂટકી ગયા. રામ 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 રામ. મજા હોય મજામાં. રામ રામ. કયું ગામ? ફતેહપુર. ભાઈ ફતેહપુર થી ડાયરેક્ટ સબસ્ક્રાઇબર પૂગી ગયા. ફાઇનલી પૂગી ગયા કૃષિ મેળામાં. સ્વાગતમ. અંદર શું કરવાનું હોય મને નથી ખબર. જોઈને આવતા રહે. આપણે આમાં લેવા બેવાનું છે નહીં. એ પૂઈ ગઈ પહેલા રોટાવેટર દેખાણ. આપણે તો રોટાવેટર છે લેવાની જરૂર નથી. જોઈને વયા જઈએ. રોટાવેટર છે અમારા આગળ. તમારું લેવો કે મારું લેવો? ભાઈ હું જાઉં પાછળ ગાડી. કેમ કે ગાડીમાં બોલાઈ ગયા માઇક ને અવાજ આવે બહુ વધારે. એટલે મેં કીધું માઇક લેતો હોઉં. લઈ લીધું આપણે માઇક. જોઈને અવાજ તો આવે ને આવતો તો. હા ભાઈ શું છે ભાઈ મજામાં? જો અહીંયા સબસ્ક્રાઈબ માટે રામ રામ. તો ભાઈ એક ભાઈ આપણે ઓળખીતા હતા સ્ટોલે ખાલી ગયા ને બીજા કે અમારો બનાવ એમ થોડો બને. ડુફાવ તમે 15,000 20,000 25,000 ઢીલા કરો તો વિડીયો બને. એક ભાઈ આવી ગયા હાથમાં આપણે એને બનાવી નાખી. હું મફત થોડો બનાવ્યો કઈ ગઈ. તો ભાઈ કૃષિ મેળામાં આવ્યા તો સબસ્ક્રાઈબર ભૂટકી ગયા. ક્યાં ગામ? પોરબંદર છે. ત્યાંથી આવ્યા? હા ભાઈ હું ભાઈ મજામાં? મોજમાં. તમારા સબસ્ક્રાઇબર છે. ભાઈ મજામાં ને બાકી? મોજ તો વાંધો નહીં. તો ભાઈ આપણે અહીંયા સ્ટોર બધા વિઝિટ કરી લીધા બરોબર દિલીપભાઈ? હા બધા કમ્પ્લીટ કરી લીધા. મૂક્યા નથી કા? કપડીને અમે વિઝિટ કર્યા અમે ધવલભાઈ. અને હવે જો અહીંથી બૈડો દેખાય ને આપણે હવે થઈ ગયા ઘર ભેગા. કેમ કે તડકો થઈ ગયો. પેટ પૂજા કરવા જ આવી હતી. પેટ પૂજા કરતા આવી. હવ પછી ભાગી ઘેરે. તો ભાઈ આપણે આ જામ ગંડોળાથી આ ભાઈ ભૂટકી ગયા કે તમે યાર અમારે વિડીયો લઈએ કે તમારા ફોલોવર હે ના લે માલે. રામ રામ. શું છે ભાઈ મજામાં? તો વાંધો નહીં. જમણવાર કરવા બેસી ગયા ભાઈ. નહીં 1 કલાક એક છે ને તઈ વારો આવ્યો ભાઈ. અઠાણે તો વારો ક્યાં આવે મેં નહીં. પગી ગયા આપણે ઘેરેના ઠેલા બેલા દીધા હતા. હવે આપણે કાઢી નાખી બરોબર. અને અલા વૈભવ વાળે હવે આપણે દીધું હતું ને જો આવી રહ્યું. આમાં શું છે આપણે જોઈને જો આવી રહી થેલી. હવે આને અનબોક્સિંગ કરી નાખી. નીકળતું નહીં તો જોઈ. હવે કાળીએ ઠાકરની છબી ભાઈ બબીનું અનબોક્સિંગ કરી લીધું હે ને. હવે આપણે હે ને કલરનો ઓર્ડર દેવાનો છે. આમાં જોતા આ બધું એમની પિંગ છે. આ બધું બનાવીને મૂકી દીધું હે. હવે આમાં કલર કરવો જો હે ને તો હવે આપણે કલરવાળાને કહી દીધું હે. પછી ભાઈ કે હજી મારે 15-20 દિનની વાર લાગશે. મેં કીધું કાંઈ વાંધો નહીં. જો વરસાદ આવ્યો તો આ બધું પલાળી ગયો હે. જોતા વરસાદ જેવો માહોલ થઈ ગયો હે ને. મારે માહોલ એક ઊંધો થઈ ગયો. પપ્પાને જ મેં કીધું કે જીમેનીમાં આપણે જેવો આમ ફોટો બનાવે ને એવો બને. એમાં એની ટ્રાય કરો ફોટો બનાવે. મારી બાજુ છોકરીનો ફોટો આવી ગયો. એલા રેવા દો ને જેમિનીના ફરીતા આવું એ શીખવાડે જેવું જ નથી તમને. એલા મને એમ કે આમાં કઈ ટપ્પો પડી જાય પણ આ ઊંધું થઈ ગયું. પાછું ઇંગ્લિશમાં લખ્યું કઈ સમજાય નહીં એવું બધું. હાલો રીતો હાઈલા રાખીએ. ઇંગ્લિશ તો પાવરફુલ છે. આ તો દેહી જ નથી બરાબર હાલતું. બાકી ઇંગ્લિશ ધડાધડી બોલી જાય. તમે ક્યાં ઓલું ના સમજતા? ના ઓલું ઇંગ્લિશ નહીં આમ બોલવાનું ઇંગ્લિશ. આજ છે ને અમે બાકાજી કી બોલાવા ગયા હતા કૃષિ મેળામાં. એના બંધ થઈ ગયો કોલવાની YouTube ચેનલ માં પ્રમોશન કરી દીધું પોતાના વિડીયોનું. હા આપણી ચેનલ ઉપર આવજો ને. આના વિડીયોમાં શું હોય? આ તો ચશ્મા પહેરી હે ના દેખાડ્યું આજે કે આપણે મકાનમાં કલર કરવો. મેં કીધું હવે આ ગાયરું દેખાય નહીં દેખાય. પ્લાસ્ટર ગાયરું નહીં. જોતા બધું ઢાકલ બાકલ પડ્યું હોય. આપણી ગાડી નથી પડી. જો એમની પડી. આ ઘણી ગાડી દેખાડે કે આ આપણી ગાડી
આ ગાડી તમે કેજો કીની હે પરવે હો મને વઈલો હજી મારા બુસ્કોટમાં હા આવે ના ના થોડુંક મારું છે આમ હું તારું હે આમ જો તારી હારી આમ જો અરે હાલે પંખો નથી હાલે આ સીટ નવી છે આમ આપણે આયા હાલે એવું કઈ નથી અને આપણે સીટમાં જો સીટ જો ગાડીનો કલર કેવો હોય અને સીટનો કેવો હોય સાઈન ગાડી હે આમ જો અને ઉપરથી એનો. આમ જો શેનનું કવર હે નહીં અને તમને ભાઈ ચશ્મા વાળા એમ લાગતા હે કે ઓહો શું છે પણ જો અવાજ કેવો અવાજ આ બધા નાડાથી આને બાંધ્યો હાલતી જ હોય. નથી. લીવર વાળો જ નથી. આજ આ કોઈ વિડીયો જોયો કે કાંઈ બે બાપ દીકરો થઈ જાય બહુ સડી ગયા થઈ ગયા બીજા દી ની હવાને કાલ બ્લોગ પૂરો નતો થયો ને ભાઈ બીજા દી આપણે થઈ ગયા રેડી અને જો આપણી વાડી એવા ખાતર ભરવા એક ટ્રેક્ટર અને આપણું બીજું ટ્રેક્ટર આપણે મને બાકા જીકી બોલાવે આ ટ્રેક્ટર આપણું નથી આ બે બીજાનું છે આપણું આ છે જોઈ લે કેમ છે બાબુ ભાઈ આપણી વાડી ખાતર ભરે છે ને હું ને મમ્મી આવ્યા છે નાના ઘેરે જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજે છે ને આટો દેવા નથી આજે છે ને છે ને અને કાકડી ઉતારે બધાય તો કાકડી ખાઈ લઈ ઘડીક વાર બેહી લઈને કાકડીમાં થોડીક મદદ કરી ટેકો દઈ મદદ કરી મદદ નહીં મદદ મદદ થાય લે જો અહીંયા કાકડી પડી છે હું ઉતારવા આવ્યો કાકડી એટલી જ ઉતારી લીધી હવે બહુ વિડીયોમાં આવે કમાણી નથી થતી અમે કે કાકડી ઉતારવા સડી ગયા હે નાના નાની જો અહીંયા હાલે કાકડી ઉતારવાનું હું જતો તો મને કે તું હોય કે ને ટૂંકું હોય ને એમાં કે આવજે જો આમ કેવી રીતના વાવેલી છે જો થોડાકમાં જ વાવેલી છે બરોબર શું કરે મલ્ચિંગ હું ઓલવાની હસ્તી જોઈ લ્યો અમારી અને આમ જો આમ જો મલ્ચિંગ કરેલું છે આમ ભેગું છે ને ઓલું મશીન આવે છે ને કાલ કૃષિ મેળામાં ગયો ને હતું પણ હું તમને દેખાડતા ભૂલી ગયો એમાં ભેગું બધું થતું જાય જો આગળ આગળ આ બધું મલ્ચિંગ પાથરતા જાય ટપકની નળી ફીટ થતી જામનું આવે ટપક અહીંથી આમ આમાં જાય ભેગું ટપક થયેલ કાકડીને પાણી જીરા રાખીને જો કાકડી એમ બધા ઉતારે હું વિડીયો ઉતારું હું કામ બે અમને કે તમે કે ઊભો ને ભાઈ કે તમને આમાં ખબર ના પડે કે હું રોગા ના એમ તો નથી કીધું તમે બેહો કે નિરાયતી મેં કીધું હાલો વાંધો નહીં અને ભાઈ ખરેખર બકાલામાં અટાણે પૈસા હે ભાઈ બહુ પૈસો હે આ બધા એ કે સ્કોર્પિયો લેવા મેં કીધું હું અહીંયા બકાલું આવું આપણે ટૂંક સમયમાં જવું કંઈક આવે નવી પેઢીનો નવો ખેડૂત નવું કંઈક આપણે વાવવું ખાલી માંડવી ને મગ ને શીણા ને ઘઉં ને વાવીમાં પૈસા ના થાય સમજ્યા તમે બરાબર તમે વાવો કંઈક અમે તો ભીંડા વાવ્યા હતા વાવ્યા તો વાંધો નહીં ભાઈ તો બરોબર એવું તો જાય વાદરા આ બધું ગ્રીનરી વાળું પડખે નદીનો કાંઠો મેં ભેગો આ હોય હવે હું આવી ગયો હું હવે કાકડી ઉતારવા આવ્યો ટૂંકા ક્યારે આવે આમ જો કાકડી તા જો આમ હા જોતા આમ આમ વાં હે જો કાકડીનામાં કાકડી જ છે નીકળી અહીંયા હે ને ભાઈ હાલો હવે હું એ ઉતારવા જાઉં જો મમ્મી ને મામી ને મામા ને ઓલો મામા છોકરો ને આ ને હવે આવ્યો મારો વારો હું એ ઉતારું કાકડી હે હવે ધવલ વારો આવ્યો કાકડી ખાવાનો કાકડી ઉતારવાનો ખાઈ તો ઘેરે લીધી ખાધી તો બહુ બાકી નથી એવી ખાધી પણ હવે ધવલને કામ કરવાનો વારો છે થોડીક વાર હવે પછી જવાનું યાર્ડમાં વેચવા પછી સ્કોર્પિયો લખાવો છે કાકડીનો ઢેકલો થઈ ગયો અહીંયા આખો સમજી લો હા જો તો આ જબલા આવી ગયા જો મન ભરવામાં શું ના આ કાકડી એમાં આવે કેટલાની કિલો જાતી હોય આપણે રામ જાણે 2 કિલો અઢી કિલો કિલ્લાના કેટલો ભાવ આવે એમ તો કિલ્લાના 500 આવતો હોય તો ટાણે સ્કોર્પિયો આવી જાય એમ જો આ બધી કાકડી છે ને એક કાકડીના 10 રૂપિયા તો ત્યાં ફોર્ચ્યુનર આવી જાય ભાઈ હું પછી આપણે કાકડી બાકડીનું બધું થઈ ગયું હું ને મામા છોકરો બે આમ જો આવી ગયા એના ટ્રેક્ટર ઉપર કેપ્ટન લીધું વ્હાઈટ કલરનું લેવાય બ્લેક તો કોમન થઈ ગયું બધા પાસે હોય ઓહે કોમન કઈ ના થયો મારા કલેજા ચડી ના ઉતારાય ચડ્ડી લહેંગો હલો ચડો કહેવાય તારું મોડી ભાઈ ક્યાંથી આવા લેવા ઝુમક માંથી કાઢીને સડાઈ દે મોડી ભાઈ ના ભાઈ આજનો વિડીયો પૂરો મળ્યા નવા વિડીયોમાં તામાંથી બધાને બાય બાય સી યુ ગુડ નાઇટ આમાં આવે મળ્યા નવા વ્લોગમાં તામાંથી બધાને રામ રામ સબસ્ક્રાઇબ કરી દેજો બોલો કે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ હાલો વાંધો નહીં જય શ્રી રામ